આજે આપણે એક નાજુક સંબંધની વાત કરવાની છે. સંબંધ નાજુક છે પણ 7 ભવનો અતૂટ સથવારો છે. પળમાં રીસામણા અને પળમાં મનામણા. હવે તમને ખબર પડી ગઈ ને કે હરિતા પતિ પત્નીના સંબંધની વાત કરે છે. આરતીબેન, કહેવાય છે ને કે પતિના દિલ સુધી જવાનો રસ્તો પેટમાં થઈને જાય છે. પણ કોઈએ એવું નથી કહ્યું કે પત્નીના દિલ સુધી જવાનો રસ્તો ક્યાં થઈને જાય છે. વાત તો સાચી છે. આજે આપણે જેની વાત કરવાના છે એ દંપતી પણ આજ વિમાસણમાં છે. આજુ આ એક તો છોકરાઓ તો એવું કરીને મૂકે છે ને જાણે. એક તો મારા પગ દુખે છે. ભગવાન, મને કઈ પડી જ નથી ને. આવી ગયા? હા. આ જુઓ મારા પગ કેવા સૂજી ગયા છે. ભયંકર દુખે છે અને માથું તો સાવ ગુમ થઈ ગયું છે. અને સાંભળો, રાત્રે સરખી ઊંઘે નથી આવતી. જોયું તમે? આજકાલ અમારા ઘરમાં આ રોજની રામાયણ છે. રોજ એની તબિયતની કોઈ એક નવી ફરિયાદ ઊભી જ હોય અને પૂછીએ ને ત્યારે કહે છે કે ઠીક નથી લાગતું. ડોક્ટર પાસે જાય, દવા કરાવે. આવું તો કેવી રીતે ચાલે? જ્યારે જોઈએ ત્યારે ઓફિસેથી થાક્યા પાક્યા આવ્યા હોઈએ ને એનું મોઢું તો ચડેલું ને ચડેલું જ હોય. આ જ પત્ની આટલા વર્ષ તમારા બધાની હસ્તે મોઢે સેવા કરતી આવી છે. કોને શું ભાવશે અને કોને શું ગમશે એનો બધો જ ખ્યાલ એણે સતત રાખ્યો છે. હવે જ્યારે એને જરૂર છે એક લાગણીશીલ સંભાળની, તમારી સમજદારીની, સહાનુભૂતિની, ત્યારે તમે? અરે ભાઈ, મારી પાસે એવો ટાઈમ જ ક્યાં છે? હું તો ધંધો કરું, પૈસા કમાઉં કે એના આ બધા નખરા સહન કરું? તમને આ નખરા લાગે છે? નખરાની તો બીજું શું. તમે નહીં માનો, દર મહિને 2-5 દિવસ તો આવા જાય છે.